તો લેપટોપ કેવું ખરાબ થઈ ગયું તો બરાબર થઈ ગયું અને સાફ કરવું પડશે પહેલા તો કેબલ પણ અંદર મૂકેલો હતો મારો ચાર્જિંગમાં પણ મૂકી દેવું પડશે હવે આમાં છે ને ચાર્જ રહેતું નથી વધારે યો ફાઇનલી આપણે આવી ગયા ચા પીવા માટે આપણે આવી ગયા હેલો માય ડિયર ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને સવારના તો અત્યારે આપણે ઉઠી અને બ્રશ કરી લીધો છે અને ચા પણ પી લીધી છે ઓલરેડી તો ગઈકાલે રિઝલ્ટ આવ્યું છે તો રિઝલ્ટ એટલે સારું જ આવ્યું એટલે પાસ થઈ ગયા છે બધા લોકો પણ જોઈએ હવે ક્યાં સુધી અટકે છે મેરિટ ફાઇનલ મેરિટ લિસ્ટ આવે પછી આપણે જોઈશું બરાબર તો ચાલો હવે રીડિંગ કરવાનું પાછું સ્ટાર્ટ કરવું પડશે કન્ટિન્યુ રાખવું જ પડશે પછી આપણે 15 તારીખે ત્રીજા મહિનાની 15 તારીખે એક્ઝામ છે વર્ક આસિસ્ટન્ટની એ બી પંચાયતની છે તો ચલો વાંચવાનું પાછું કન્ટિન્યુ જ રાખીએ હવે હે ને અને હવે પહેલા કરતાં વધારે તૈયારી કરવી પડશે કારણ કે યાર આ વખતે રિઝલ્ટ થોડુંક ઓછું આવ્યું છે પણ પાસ તો થઈ ગયા જોઈએ હવે હે ને ચાલો યો ફાઇનલી આપણે આવી ગયા ચા પીવા માટે આપણે આવી ગયા હું લેવાનું આવ્યો કેટલાનું છે દોસ્ત એક પાસનું મોગો પડે તો ભાઈ અને એને ના પણ ખવાડે એનો વાત નહીં પણ એ પેલો ગાંઠિયા ખાઈ એમ ગાંઠિયા બી બે લઈ લે તો બધું આજે નાસ્તો યુનિક કરવો છે તો ભાઈઓ વાસણનું સ્ટાર્ટ કરીએ હવે પાછા અમે અહીંયા સાફ પીવા માટે અત્યારે તો સાફ પીને ફરી આવી ગયા છે અને અત્યારે હું રિઝનિંગ સોલ્વ કરી રહ્યો છું તો પ્રીવિયસ પીવાઈ ગયું છે ને રિઝનિંગના એ આપણે બધા કરી નાખ્યા છે ને આજે તો નહીં હજુ 2 દિવસમાં 1-2 દિવસમાં બધા જ પીવાઈ ગયું જેટલા ગૌણ સેવા પસંદગી મંડળે જેટલા બધા લીધું છે ને એક્ઝામમાં એના મેથ્સ રિઝનિંગના પીવાઈ ગયું આપણે સોલ્વ કરીશું આજે હવે હમણાં છે ને હવે રિવિઝન બધું સ્ટાર્ટ કર્યું છે સોલ્વ કરવાનું કેટલા દિવસમાં સોલ્વ થાય જોઈએ અને નહીં આવડે તો પાછા શીખી લઈશું અને આવી રીતે પીવાઈ ગયું બધા સોલ્વ કરી હવે હે ને આવડે તો છે જ પણ કેવું કે એક્યુરસી સારી આવે ને ફટાફટ ટાઈમ ફટાફટ આવે આપણે ફટાફટ સોલ્વ કરી શકીએ ટાઈમ ઇન્ક્રીઝ થાય આપણો તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ તો ભાઈઓ હું બેસી ગયો તો વાંચવા માટે પણ ભાઈનો અત્યારે ફોન આવ્યો અને ભાઈનું કામ ચાલી રહ્યું છે સુરતમાં કન્સ્ટ્રક્શન કામ તો એનું મને બિલ બનાવવા માટે કીધું હતું એને તો એક્ઝામ હતી એટલે આપણે બહુ બનાવી નહીં શક્યા એટલે ટાઈમ નહોતો મળ્યો આપણને તો હવે પાછો આજે ફોન આવ્યો છે તો યાર હવે એક્ઝામ પતી ગયો ત્યારે મને બિલ બનાવી આપને એમ તો ઘણા દિવસ થઈ ગયા છે ઘણા દિવસથી આપણે લેપટોપ ખોલ્યું નહોતું તો હવે આપણે લેપટોપ ખોલી અને બિલ બનાવવાનું સ્ટાર્ટ કરશું બિલ બનાવી આપી અત્યારનો મને ફોન કર્યા કરે તો ફ્રી થાય ને તો બિલ બનાવી દેજે એમ અને એક જણનો તો ભાઈબંધનો ફોન આવેલો તો અમારે ઓટોકેડમાં ડ્રોઈંગ કરવાનું છે રેવિટ આર્કિટેક્ચરમાં તો રેવિટ આર્કિટેક્ચર આપણને ફાવે છે તો એ પણ હું કરું છું ડિઝાઇનિંગ બિલ્ડિંગની ડિઝાઇન કરવી હોય ને એ પણ આપણે કરીએ છીએ પણ મને ટાઈમ મળતો નતો બહુ સમયથી છૂટી ગયું તો હવે આજે છે ને એક્ઝામ પતી ગઈ છે હવે તો ઘણા દિવસથી લેપટોપ આવડું છે તો હવે ખોલીએ ને બધું ખરાબ થઈ ગયું છે હે ને તો લેપટોપ કેવું ખરાબ થઈ ગયું તો ખરાબ થઈ ગયું અને સાફ કરવું પડશે પહેલા તો ઓ માય ગોડ અને બહુ મારું લેપટોપ છે ને હવે બહુ લેગ કરે છે હેંગ બહુ મારે છે મેં કીધું ક્યારે લીધું ખબર લેપટોપ આ 2019માં લીધું જ્યારે ડિપ્લોમા હું 2019માં નહીં યાર 2018માં જ્યારે ડિપ્લોમા ચાલતું હતું મારું ત્યારે તો હવે આપણે લેપટોપ સ્ટાર્ટ કરીએ બહુ ખરાબ થઈ ગયું છે ડિસ્પ્લે પણ ઘણા સમયથી ઓપન કર્યું નહોતું તો આજે ફાઇનલી આપણે ઓપન કરી અને એનો કેબલ ક્યાં છે હવે કેબલ પણ અંદર મૂકેલો હતો મારો ચાર્જિંગમાં પણ મૂકી દેવું પડશે હવે આમાં છે ને ચાર્જ રહેતું નથી વધારે થાય લગભગ કલાક જેવું રહે છે પછી પતી જાય છે એના કરતાં આપણે પહેલાથી મૂકી દઈએ તો ફાઇનલી આપણું લેપટોપ સ્ટાર્ટ થઈ ગયું છે જોઈ શકો તમે અરે આપણે જોઈ આપણે ચાર્જિંગ મૂકી દઈએ પહેલા પછી સ્ટાર્ટ કરીએ ફાઇનલી ખુલી ગયું યાર નહીં તો મેં આજે વિડીયો રેકોર્ડ કર્યો ને એટલે ખુલી ગયું બાકી તો નહીં ખુલતું બાકી ઘણો સમય લે ખુલતા
માય ગોડ, આજે બિલ બનાવવાનું છે આપણે હે ને. દેખો હેંગ બહુ મારે છે યાર, મને કંટાળો આવે પછી આટલું બધું હેંગ મારે ને કંટાળો આવે. આ ડિસ્ક કાર્ડ લેવા જવાનું. મને લાગે આનાથી બહુ હેંગ મારે છે. મજા ને આવડતી જોડે એ અંદર નાખીએ ને તો આ મેં લેપટોપ નહોતું પણ છે ને આ કાઢી જે આ ડિસ્ક છે ને આ કાઢી અંદરથી અને પછી મેં બીજી એક્સ્ટ્રા નાખી છે. મેં જાતે જ નાખી એમાં લેપટોપમાં એક્સ્ટ્રા બીજી મેં જાતે લેપટોપ ખોલી દઉં જાતે આ કાઢી અંદરથી અને બીજી નાખી છે 512 જીબીની. તો ત્યારે લેપટોપ મારું મસ્ત ચાલતું હતું પણ હવે પાછું હિંગ મારવા માંડ્યું. મેં હવે એક વિચાર્યું છે કે પછી પાછો ખોલી ને આ નાખી દઉં, પેલી કાઢી નાખવાની છે હવે જોઈએ. પણ આ બધો બહુ બધા ડેટા છે આપણામાં એટલે થોડીક ચિંતા થાય છે ડેટા ઉડી જાય નહીં, બટ જોઈએ હે જોઈએ કેમનું થાય છે. તો મારો બનાવેલો ડ્રોઈંગ તમને બતાવો એક વાર. જો આ મકાન મેં બનાવી દીધું છે ને, મકાન ફૂલ છે અત્યારે આ જોઈ લો. આ મેં જાતે ડિઝાઇન કરી દીધી આની. કેવું છે જોરદાર છે. આવા સિમ્પલ મકાન બનાવો તો મને કેવી રીતે બનાવી આપીશું. મસ્ત છે ને. આવું તો આપણને આવડે યાર, નહીં આવડતું એવું નહીં. મેં તમને 3D પ્રોજેક્ટ વર્ક વ્યૂ બતાવું. જો આ રે વર્ક વ્યૂ, એક મેં મકાન બનાવ્યું હતું ને આ મકાન એનો વર્ક વ્યૂ બતાવું તમને. જે કેવું શાનદાર વર્ક વ્યૂ છે જોઈ શકો છો તમે, કેટલું શાનદાર છે. જો આ ફ્રન્ટ વ્યૂ છે જોઈ શકો છો, ફ્રન્ટ વ્યૂ છે. આ સીડી છે અંદરના રૂમ પણ બતાવ્યા તમને મેં 3Dમાં ઓકે. મારા બિલો બહુ બધા બનાવેલા છે, બતાવું તમને બિલો કઈ રીતે બનાવવાનું. મેજરમેન્ટ શીટ, એબ્સ્ટ્રેક્ટ શીટ બધું આપણી જોડે છે. પણ જે લોકો એન્જિનિયરિંગ નહીં કરવું હોય ને એમને નહીં ખબર પડે, બાકી બીજાને ખબર પડશે. દેખો આ બધા ફાઇનલ ફોલ્ડર, દેખો આ મેજરમેન્ટ શીટ આપણી ફાઇનલની જોઈ આવી રીતના હોય છે. હા અહીંયા ડિસ્ક્રિપ્શન હોય છે, પછી નંબર્સ, લેન્થ, વિડ્થ, હાઇટ, ક્વોન્ટિટી. આને કહેવાય મેજરમેન્ટ શીટ. પછી આ મેં રેટ અને અમાઉન્ટ એડ કર્યા છે એટલે એને એબ્સ્ટ્રેક્ટ શીટ કહેવાય. પણ એબ્સ્ટ્રેક્ટ શીટ અલગ પ્રકારની હોય છે, પણ મેં આ જાતે ડાયરેક્ટ કરી નાખ્યું છે. ડાયરેક્ટ અહીંયા અમાઉન્ટ મારી એટલે અહીંયા જે આપણે રેટ હોય ને એ મારી એટલે ડાયરેક્ટ અમાઉન્ટ આવી જાય એના માટે. પહેલાં આમ બધું બહુ લાંબુ પડે એમ. તો ચલો આપણે જે ભાઈએ કામ કરવા માટે કીધું છે એ આપણે સ્ટાર્ટ કરી કરવાનું. તો ભાઈઓ મોસ્ટ ઓફલી અડધું કામ આપણે બતાવી દીધું છે, હવે અડધું કામ જ બાકી છે. તો તમને બતાવી દઉં, જોઈ શકો છો તમે. જો હે ને બિલ બનાવવાનું તો આપણે જો આટલું તો બની ગયું છે એટલે ડેટા ઇનપુટ કરી નાખ્યા છે બધા જે કાઉન્ટ નંબર છે ને, એટલે જે મેજરમેન્ટ આપણે બધા ઇનપુટ કરી નાખ્યા અત્યારે. અને હવે પછી ફોર્મ્યુલા લગાવીશું, હે ને ગુણાકાર કરવાના છે બધા, આ ટોટલ સમ કરવાનું છે. જોઈએ અડધું કામ, અડધાથી વધારે કામ પતી ગયું છે. હવે થોડુંક જ કામ બાકી છે અત્યારે આપણી જોડે, તો એ બતાવીએ આપણે હે ને ફટાફટ બતાવીએ. અને જમવાનું પણ બની રહ્યું છે, તમે જોઈ શકો છો અહીંયાનો વ્યૂ એક આવો છે. અને બતાવું તમને નીચે બહાર લઈ જઈને, જમવાનું બની રહ્યું છે અત્યારે, તો જોઈ લઈએ આપણે. તો ભાઈ જમવાનું બની રહ્યું છે અત્યારે, મેં ભાત મૂકી દીધા છે જોઈ શકો છો તમે. અને ડુંગળી બટાકાનું શાક બનાવશું, ટામેટા ડુંગળી બટાકાનું, તો એ બની રહ્યું છે. ભાત મૂકી દીધા છે. તો ચલો અત્યારે પછી આપણું કામ બતાવી દઈએ ફટાફટ. અને તો મિત્રો આ બ્લોગને આપણે એન્ડ કરીએ, મળી જલ્દી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.